નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે ઇન્ટરનેશનલ માતૃભાષા દિવસ છે. તો માતૃભાષા દિવસની તમને સર્વને હાર્દિક શુભેચ્છાઓ. તો મારી માતૃભાષા છે એ ગુજરાતી છે અને બીજી તળપદી ભાષા પણ છે અને ગુજરાતી ભાષા સાથે મને બહુ લગાવ છે, પ્રેમ છે અને મારી ઈચ્છા છે કે મારા એવી ઘણી બધી જે ગુજરાતી કવિતાઓ છે એ મને બહુ ગમે છે અને અમુક જે કવિઓ છે એણે બહુ સારી સારી ગુજરાતીમાં કવિતા લખી છે. ઝવેરચંદ મેઘાણીથી અત્યારે નવા જે લેખકો છે, લવ સિન્હા સુધી, અનિલ ચાવડા છે, એ બધાય લોકોએ બહુ સારી સારી કવિતાઓ લખી છે અને હું ખુદ સાથે હું પણ કવિતા લખું છું. તો મને કવિતામાં બહુ રસ છે. તો હું આજ તમને માતૃભાષા દિવસ છે તો મારી જે બહુ ફેવરિટ જે કવિતા છે એ હું તમને વાંચીને સંભળાવીશ. તો એમાં પહેલી છે એ ખલીલ ધનતેજવીની છે, નહીં ફાવે એ. તો આ તમે રીલ્સમાં સાંભળી જ હશે પણ હું તોય તમને સંભળાવીશ. તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ આ છીછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે. તું નહીં આવે તો એ ના આવવાનું પણ ફાવશે અમને. ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ફાવે. તને ચાહું ને તારા ચાહનારાને પણ ચાહું. આ મારી ફેવરિટ લાઈન છે કે તને ચાહું ને તારા ચાહનારાને પણ ચાહું, તો તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે. તમાચો ખાઈ લો ગાંધીગીરીના નામ પર હું પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે. તો આ મારી બહુ ફેવરિટ કવિતા છે ખલીલ ધનતેજવીની. અને બીજી જે છે એ કૃષ્ણ દવેની છે કે કોઈ ઉગાડે એમ ઉગવું નહીં. અને આ કવિતા કેમ મારી ફેવરિટ છે એ હું તમને કહી દઉં કે મને ક્યારેક લોકો છે એ બધાય કહેતા હોય કે આવી રીતે આમ જીવનમાં આમ કરવું જોઈએ, આવું હોય, આમ હોય, તેમ હોય. તો હું ક્યારેય કોઈની વાત છે એ માનતી નથી. એટલા માટે આ મારી બહુ ફેવરિટ કવિતા છે અને એના શબ્દો તમને સાંભળીને મજા આવશે કે કોઈ ઉગાડે એમ ઉગવાનું નહીં. આપણે તો આવળ અને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ધગધગતા તડકાના પેગ અને ઉપરથી આખું વેરાન. નિરાતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલા ગુમાન. ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં. આપણે તો આવળ અને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. અને આપણે તો એની સમજણ શું રાખવી, આ મસ્તીમાં ખરવું કે ફાલવું. અને આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે, ગમે તે મોસમમાં મહાલવું. અરે હસવું જો આવે, હસવું બેફામ, અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં. આપણે તો આવળ અને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું. ધરવાનું આપણું જ ધ્યાન કે ધરવાનું જ આપણું ધ્યાન. પથ્થરને માટીના ભૂસીને ભેદ કરવાનું લીલું તોફાન. દેખાડે આમ કોઈ દેખાડે તેમ, તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. દેખાડે આમ કોઈ દેખાડે તેમ, તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવળ અને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. તો આ મારી બહુ ફેવરિટ બે કવિતા છે, એના વિશે વાત કરી. અને જે માતૃભાષા છે એ તમારી સંવેદના છે, લાગણી છે અને તમારો જે માતૃભાષા પ્રત્યેનો જે પ્રેમ છે એને દર્શાવે છે. તો આને તમે જીવંત રાખજો અને મારા જેવા તમે સાહિત્ય પ્રેમી હોય, કલા પ્રેમી હોય તો એનાથી તમે જીવન છે એ રાખજો. ધન્યવાદ, નમસ્કાર, આવજો.